ગુજરાતના રાજકોટમાં જે અગ્નિકાંડ બન્યા બાદ 30 લોકોના મોત થયા ત્યારે તંત્ર જાગ્યું અને ગુજરાતના તમામ જે જિલ્લા અધિકારીઓ છે એ અધિકારીઓ દ્વારા ગેમ ઝોનોથી માંડી અધિકારી ઓફિસો માંડી અને જે હોટલો છે મોલો છે જેને ચકાસણી કરવામાં આવી છે, પરંતુ નર્મદા જિલ્લાની વાત કરીએ તો નર્મદા જિલ્લાની આ મુખ્ય જિલ્લા સેવા સદન ઓફિસ છે. અહીં આગળ ફાયર સેફ્ટીનો અભાવ દેખાઈ રહ્યો છે, કારણ કે નથી કોઈ પાઇપલાઇન કે નથી કશું કરવામાં આવ્યું, નથી કશું મૂકવામાં આવ્યું. ફાયર સેફ્ટી માટે માત્ર જે સિલિન્ડર મૂકવામાં આવ્યો છે એ સિલિન્ડર પણ એક્સપાયર થઈ ચૂક્યો છે. તમને હું ખાસ બતાવવા માગીશ કે જે આ સિલિન્ડર છે, આ સિલિન્ડરની તારીખ તમને ડેટ બતાવવા માગીશ કે 23/1/2023ના રોજ જ આ સિલિન્ડરની ડેટ છે એ ઓવર થઈ ચૂકી છે અને એક્સપાયર થઈ ચૂકી છે. એટલે કહી શકાય કે જે લગભગ જિલ્લા સેવા સદન ખાતે હજારો લોકો પોતાના કામ અર્થે આવતા હોય છે અને આ કામ અર્થે આવતા જે લોકોનો જે જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે. જે સરકારી બાબુઓ છે અન્ય જગ્યાએ ચકાસણી તો કરે છે, પરંતુ પોતાની જ ઓફિસોમાં ફાયર સેફ્ટીનો અભાવ દેખાઈ રહ્યો છે. તો શું આ જે સરકારી બાબુઓ છે જે કોઈક જે ફરી રાજકોટ જેવી અગ્નિકાંડ બને એની રાહ જોઈ રહ્યા છે? કારણ કે જિલ્લા પંચાયતથી માંડીને તાલુકા પંચાયત અને જિલ્લા સેવા સદન જ્યાં કલેક્ટર જિલ્લા વડા બેસતા હોય ત્યાં જિલ્લા જે ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો છે. એટલે કહી શકાય કે જે ન્યૂઝ 18 ગુજરાતીના ખાસ જે વાતચીતમાં અમે જિલ્લા કલેક્ટર નાયબ કલેક્ટર પાસે મળ્યા ત્યારે તેઓએ પણ એક પૂરતો જવાબ મળ્યો કે જે ફાયર સેફ્ટીના જે અધિકારી વર્ગ હોય છે એ સુરત લાગે છે, સુરતનો સંપર્ક કરવો. એટલે અહીં આગળ જે અધિકારીઓ છે તે પણ મૌન છે, કારણ કે જે ફાયર સેફ્ટીનો અભાવ છે સરકારી બાબુઓ અન્ય જગ્યાએ ચકાસણી કરે છે, પરંતુ પોતાની જ ઓફિસોમાં આજે ફાયર સેફ્ટી ન રાખાતા આજે કોઈ નવો મોટો અગ્નિકાંડ બને એની રાહ જોવાઈ રહી છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. ગુજરાતના રાજકોટમાં જે અગ્નિકાંડ બન્યા બાદ 30 લોકોના મોત થયા ત્યારે તંત્ર જાગ્યું અને ગુજરાતના તમામ જે જિલ્લા અધિકારીઓ છે એ અધિકારીઓ દ્વારા ગેમ ઝોનોથી માંડી અધિકારી ઓફિસો માંડી અને જે હોટલો છે મોલો છે જેને ચકાસણી કરવામાં આવી છે, પરંતુ નર્મદા જિલ્લાની વાત કરીએ તો નર્મદા જિલ્લાની આ મુખ્ય જિલ્લા સેવા સદન ઓફિસ છે. અહીં આગળ ફાયર સેફ્ટીનો અભાવ દેખાઈ રહ્યો છે, કારણ કે નથી કોઈ પાઇપલાઇન કે નથી કશું કરવામાં આવ્યું, નથી કશું મૂકવામાં આવ્યું. ફાયર સેફ્ટી માટે માત્ર જે સિલિન્ડર મૂકવામાં આવ્યો છે એ સિલિન્ડર પણ એક્સપાયર થઈ ચૂક્યો છે. તમને હું ખાસ બતાવવા માગીશ કે જે આ સિલિન્ડર છે, આ સિલિન્ડરની તારીખ તમને ડેટ બતાવવા માગીશ કે 23/1/2023ના રોજ જ આ સિલિન્ડરની ડેટ છે એ ઓવર થઈ ચૂકી છે અને એક્સપાયર થઈ ચૂકી છે. એટલે કહી શકાય કે જે લગભગ જિલ્લા સેવા સદન ખાતે હજારો લોકો પોતાના કામ અર્થે આવતા હોય છે અને આ કામ અર્થે આવતા જે લોકોનો જે જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે. જે સરકારી બાબુઓ છે અન્ય જગ્યાએ ચકાસણી તો કરે છે, પરંતુ પોતાની જ ઓફિસોમાં ફાયર સેફ્ટીનો અભાવ દેખાઈ રહ્યો છે. તો શું આ જે સરકારી બાબુઓ છે જે કોઈક જે ફરી રાજકોટ જેવી અગ્નિકાંડ બને એની રાહ જોઈ રહ્યા છે? કારણ કે જિલ્લા પંચાયતથી માંડીને તાલુકા પંચાયત અને જિલ્લા સેવા સદન જ્યાં કલેક્ટર જિલ્લા વડા બેસતા હોય ત્યાં જે ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો છે. એટલે કહી શકાય કે જે ન્યૂઝ 18 ગુજરાતીના ખાસ જે વાતચીતમાં અમે જિલ્લા કલેક્ટર નાયબ કલેક્ટર પાસે મળ્યા ત્યારે તેઓએ પણ એક પૂરતો જવાબ મળ્યો કે જે ફાયર સેફ્ટીના જે અધિકારી વર્ગ હોય છે એ સુરત લાગે છે, સુરતનો સંપર્ક કરવો. એટલે અહીં આગળ જે અધિકારીઓ છે તે પણ મૌન છે, કારણ કે જે ફાયર સેફ્ટીનો અભાવ છે સરકારી બાબુઓ અન્ય જગ્યાએ ચકાસણી કરે છે, પરંતુ પોતાની જ ઓફિસોમાં આજે ફાયર સેફ્ટી ન રાખાતા આજે કોઈ નવો મોટો અગ્નિકાંડ બને એની રાહ જોવાઈ રહી છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા.